હવે જ્યારે ગ્રાહક ખરીદે છે ત્યારે ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એને ખબર નથી પડતી કે આ નેચરલ ડાયમંડ છે કે લેગ્રોન ડાયમંડ છે. તો ડી બિયર્સે એક ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. તમે ધારો કે તમારા પત્ની, માતા, બહેન, ભાઈ કે કોઈ મિત્રને વેલ્યુએબલ ગિફ્ટ્સ આપો અને એ ગિફ્ટ્સ જ્યારે તમે સારા એવા પૈસા ખર્ચો અને તમને એમ ખબર પડે કે આ તો નકલી છે, તો તમારી હાલત કેવી થાય? કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિ ભેટ આપતી હોય ત્યારે એની સાથે એની ભાવના પણ સંકળાયેલી છે. આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે ડાયમંડની અંદર પણ આવું જ છે. એક નેચરલ ડાયમંડ છે અને એક લેબોરેટરીમાં બનેલા લેગ્રોન ડાયમંડ છે. હવે જ્યારે ગ્રાહક ખરીદે છે ત્યારે ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એને ખબર નથી પડતી કે આ નેચરલ ડાયમંડ છે કે લેગ્રોન ડાયમંડ છે. તો ડી બિયર્સે એક ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડાયમંડ ઉદ્યોગની અંદર અત્યારે બે પ્રકારના હીરા ઉપલબ્ધ છે. એક છે નેચરલ ડાયમંડ, જે કુદરતી રીતે પેટાળમાંથી બહાર આવે અને એ એકદમ દુર્લભ હીરા કહેવાય છે. અને આમ જોવા જઈએ તો આ જે ધરતીના પેટાળમાંથી જે ડાયમંડ નીકળે છે એ એક રીતે કુદરતનો ચમત્કાર છે. એટલા આ ડાયમંડ એવા હોય છે કે જે ક્યારેય તૂટે નહીં અને એ તમારી પાસે એકદમ વેલ્યુએબલ તરીકે તમારી પાસે રહે. કારણ કે આ ધરતીના પેટાળમાંથી આ એક સ્ટોન નીકળે છે. અને એ પછી ડાયમંડ ઉદ્યોગના કેટલાક લોકોએ આ નેચરલ ડાયમંડની સામે લેબોરેટરીની અંદર જ આવા જ પ્રકારનો નેચરલ ડાયમંડ જેવો જ લાગે એવા ડાયમંડ બનાવવાનું શરૂ કર્યું. અને એને કારણે ગ્રાહકોની અંદર એક કન્ફ્યુઝન પેદા થઈ ગયું કે ભાઈ આજે ઘણા બધા લોકો જ્યારે નેચરલ ડાયમંડ હોય તો એનું કોસ્ટિંગ બહુ જ વધારે હોય અને કોઈ નજીકની વ્યક્તિને જ્યારે એ ભેટ આપવાની હોય ત્યારે એ ભાવના સંકળાયેલી હોય. તો જ્યારે તમે મોંઘી વસ્તુ ખરીદો અને એ તમને ખબર નહીં હોય કે આ નેચરલ છે કે લેગ્રોન છે, તો હવે દુનિયાની જે સૌથી મોટી માઇનિંગ કંપની છે ડી બિયર્સ, કે જે રફ ડાયમંડ માટે દુનિયાભરમાં જાણીતી છે, એણે હવે એક ડાયમંડ પ્રૂફ ડિવાઇસ લોન્ચ કર્યું છે. અને આ ડાયમંડ પ્રૂફ ડિવાઇસ એક નાનકડું મશીન છે. એમાં બધી બાબતોની ખબર પડી જશે કે આ નેચરલ ડાયમંડ છે કે લેગ્રોન ડાયમંડ છે. હવે અત્યારે ડી બિયર્સે આ જે ડાયમંડ પ્રૂફ ડિવાઇસ છે એ અમેરિકાના કેટલાક પસંદગીના સ્ટોર્સની અંદર મૂક્યું છે. અને એ પછી એનું પ્રોપર વેની અંદર એ થઈ જશે જાણીતું. એ પછી આવતા વર્ષે બીજા દેશોમાં આવશે. એટલે ભારતની વાત કરીએ તો આવતા વર્ષે આ ડી બિયર્સનું જે ડાયમંડ પ્રૂફ ડિવાઇસ છે એ ભારતની અંદર આવી શકે છે. હવે આ જે ડાયમંડ પ્રૂફ ડિવાઇસ છે એ જૂન 2024ની અંદર લાસ વેગાસની અંદર એક જ્વેલરી શો હતો, એની અંદર આ મશીન મૂકવામાં આવ્યું હતું અને તે વખતે એક ખાસો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે આની અંદર આ જે ડાયમંડ પ્રૂફ મશીન છે એની અંદર નેચરલ ડાયમંડના વિશેષતાઓ છે એ બધી જ જાણકારી એની અંદર મળી જશે. એનો કલર શું, ક્લેરિટી શું, બધી જ બાબતોની જાણકારી મળી શકે. અને ડી બિયર્સે એવું કીધું છે કે ગ્રાહકોને હક છે કે તેઓ શું ખરીદી રહ્યા છે એ જાણવાનો. અને બહુ જ સ્વાભાવિક વાત છે કે ગ્રાહકોને ખબર તો પડવી જ જોઈએ. આમ જોવા જઈએ તો ઘણા બધા જે જ્વેલરી સ્ટોર્સ હોય છે એની અંદર એ લોકો સર્ટિફિકેટ તો મૂકતા જ હોય છે કે આ ડાયમંડ છે તો આ છે, આ ક્લેરિટી છે, એ બધું મૂકતા હોય છે. પરંતુ ઘણી વખત કોઈને ડાયમંડ ખરીદવો હોય તો ઘણા બધા ગ્રાહકોને મુશ્કેલી પણ ઊભી થાય છે. હમણાં આપણા ભારતના જ વેપાર મંત્રાલય હેઠળ આવતા ગ્રાહક મંત્રાલયે પણ આ બાબતની ચોખવટ કરેલી હતી કે અમારી પાસે ઘણી બધી એવી ફરિયાદો આવી છે
કે ગ્રાહકોને નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ વિશે ખબર નથી પડતી. તો હવે ગ્રાહક મંત્રાલયે પણ એવું કીધું છે કે સ્ટોર્સની અંદર એવું સ્પેસિફાઈ કરીને મૂકવું પડશે કે આ નેચરલ ડાયમંડ છે અને આ સિન્થેટિક ડાયમંડ છે. ગ્રાહક મંત્રાલયે તો લેબ્રોન ડાયમંડ શબ્દ યુઝ કરવાની પણ ના પાડેલી છે. તો હવે આવતા વર્ષે આ ડી બિયર્સનું મશીન છે એ પણ ભારતના રિટેલ સ્ટોર્સમાં તમને જોવા મળશે. તો તમને તરત જ ખબર પડી જશે કે તમે જે ખરીદી રહ્યા છો એ નેચરલ ડાયમંડ છે કે લેબ્રોન ડાયમંડ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.